વાત કરીશું જામનગર મહાનગરપાલિકા વિશે। આજે ફોર્મ ચકાસણી અહીંયા પૂર્ણ થઈ છે। ફોર્મ ચકાસણી બાદ કોંગ્રેસનું ફોર્મ રદ થયું છે। વોર્ડ નંબર 5ના કોંગ્રેસ ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ થયું। ઉમેદવારના મેન્ડેટના નામમાં વ્હાઇટનર માર્યું હોવાથી ફોર્મ રદ થઈ ગયું। વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે આરોપ છે। શીતલબેન વાઘેલાને 3 બાળકો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસે ત્રીજા બાળક અંગેના પુરાવા ન આપતા ફોર્મ માન્ય રહ્યું। અપૂરતા પુરાવાને લઈ ચૂંટણી અધિકારીએ ભાજપનું ફોર્મ માન્ય રાખ્યું। વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય, ભાજપના શીતલબેન વાઘેલાનું ફોર્મ માન્ય રહ્યું છે। ચૂંટણી પંચ ભેદભાવની નીતિ રાખે છે તેવો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો હતો। વોર્ડ નંબર 7માં એક ઉમેદવારની રજૂઆત મળેલી, જેમાં રજૂઆત પરત્વે રજૂ થયેલા બર્થ સર્ટિફિકેટની ચકાસણી કરતા યોગ્ય સત્તાધિકારી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ હોય એ ઉમેદવારને અમે માન્ય કરેલા છે। ઉમેદવાર વોર્ડ નંબર 7ના શીતલબેન અજયભાઈ વાઘેલા જી, એમનું ફોર્મ માન્ય રહેલું છે। મારું નજી બાબતમાં મેન્ડેટ રદ કરેલું છે ફોર્મ વ્હાઇટનર હિસાબે। અને વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર શીતલ વાઘેલા એનો 3 બાળકો હોવા છતાં ફોર્મ રદ માન્ય રાખેલ છે। ભેદભાવ કોંગ્રેસના અમારી પાસે ખૂબ પુરાવા છે કે પૂરેપૂરા તોય ભેદભાવ રાખેલ છે મારા ફોર્મમાં। હવે અમે છે ને અમારા બધા નેતા, અમારા કોંગ્રેસના બધા પ્રમુખો મળીને આગળ ઉપર લીગલ સેલના કાર્ય કરશે।